સર્વવિદ્યાલય કેમ્પસ ગાંધીનગર ખાતે સિરાજ 2025નો શુભારંભ. કડી સર્વવિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર દ્વારા એસ.કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ MBA દ્વારા સિરાજ 2025નું આયોજન સર્વવિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર અને કડી સર્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ M. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. MBA કોલેજ દ્વારા આયોજન સિરાજ 2025નું 2 દિવસીય આયોજનમાં ગુજરાતના 40 શહેરોમાંથી 77 કોલેજના 3000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ R.D. બરહાટ, ગાયક અરવિંદ વેગડા, અભિનેત્રી સપના વ્યાસ, રીતુ ભગવાની, હેતવી લીંબાડના હસ્તે આ 2 દિવસીય સિરાજ 2025નો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાણીતા ગુજરાતના કલાકારો અને જુદા જુદા ફિલ્ડના લોકો અત્યારે આવી વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેવી રીતે આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપશે. સાથે સાથે સિરાજ 2025માં ગુજરાતના કુલ 29 જિલ્લાની અંદરથી 3000થી વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ રહ્યા છે. ગુજરાતની નામાંકિત સંસ્થા સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વવિશ્વવિદ્યાલયના 52,000 વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ વિભાગ દ્વારા આવી જે કંઈ પણ ઇવેન્ટ થતી હોય એનું ગુજરાતના વિવિધ કોલેજોની અંદર પણ લાભ મળતો હોય છે. એસ.કે. પટેલ MBAની અંદર અત્યાર સુધીની અંદર 17 વખત આ સિરાજનો કાર્યક્રમ થઈ ચૂકેલો છે અને એસ.કે. પટેલ MBAની સ્પોન્સર કરી રહ્યા છે. કુલ સ્ટાર્ટઅપની અંદર 540 વિદ્યાર્થીઓએ અત્રે ભાગ લીધેલો છે કે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપની અંદર વિવિધ લાભ આપી વિદ્યાર્થીઓ પોતે ઔદ્યોગિક રીતે કેવી રીતે આગળ વધી શકે તેના ભાગ સ્વરૂપે કડી સર્વ વિશ્વવિદ્યાલયની અંદર પણ SV ઇનોવેશન ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને એના ભાગ સ્વરૂપે આજે 540 વિદ્યાર્થીઓ તેમની વિવિધ સ્ટાર્ટઅપની અહીંયા રજૂઆત કરશે અને એના આધારે તેમને SV ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા તેમને સહાય પણ આપવામાં આવશે. અત્રે આ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.